ચાલો આજે બનાવીશું આપણે યમી અને ટેસ્ટી એવી પાણીપુરીનું ફુદીનાવાળું તીખું પાણી. તો તેના માટે લીધી છે મેં કોથમરી, 6-7 નંગ લીલા મરચાં, તીખા એવા મરચાં લેવાના, અને આદું પણ એમાં નાખ્યું છે, 1 ટુકડો આદું, 1 બાઉલ કોથમરી, 1 બાઉલ ફુદીનો. હવે તેમાં નાખીશું થોડું એવું સંચળ અને 1 બાઉલ પાણી નાખી અને ફાઇન પેસ્ટ બનાવી લઈશું. તો જો તમે જોઈ શકો છો આવી સરસ પેસ્ટ બની ગઈ છે, અને જોઈએ એમ પાણી નાખતું જવાનું. અને પાછું તો જો તમે જોઈ શકો છો કે આવું સરસ પેસ્ટ બનીને રેડી છે. ચાલો હવે તેને ગાળી લઈશું, અને જેમ જોઈએ એમ પાણી નાખતું જવાનું. હું અહીં 4 લોકો માટે પાણી બનાવું છું. તો જો આ નીકળ્યું છે પેસ્ટ, જે ફુદીના કોથમરીવાળી પેસ્ટ નીકળી છે, તેને આપણે બટેટાનો મસાલો બનાવશું, ચણા બટેટાનો, એમાં નાખી દઈશું, જેથી કરીને મસાલો પણ એકદમ ટેસ્ટી બને અને ઉપયોગમાં પણ આવી જાય. હવે આપણે એમાં નાખીશું આ લીંબુનો રસ અને જંજીરા, અને હજવા જોઈશે તો હજવામાં પાણી ઉમેરું છું. અને હવે નાખીશું એમાં થોડી એવી તીખાની ભૂકી. તો જો એકદમ યમી એવું પાણીપુરીનું ફુદીનાવાળું પાણી રેડી છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો કે કેવું લાગ્યું તમને. ચાલો આજે બનાવીશું પાણીપુરી માટેનો મસાલો, સ્પાઇસી અને યમી એવો. તો તેના માટે મેં લીધા છે 1.5 બાઉલ ચણા, મેં રાતે જ પલાળી દીધા છે. તો આ રહ્યા ચણા, મેં રાતે જ પલાળીને રાખ્યા હતા. તો હવે તેને બોઇલ કરવા માટે મૂકશું. તેના માટે એમાં ધોયા અને સાફ કરેલા મીડિયમ સાઈઝના 5 બટેટા લીધા છે. તેમાં ભેગા ચણા નાખવા હોય તો મેં આખા જ બટેટા લીધા છે, અને હવે તેમાં નાખીશું ચણા. હવે તેમાં પાણી નાખી થોડું એવું નિમક નાખી અને બોઇલ કરવા માટે બોઇલ થવા માટે મૂકી દઈએ અને 4-5 વિસલ કરી લઈશું. તો જો વરાળ નીકળી ગઈ છે. ચણા અને બટેટા બફાઈને એકદમ રેડી છે. તો હવે આપણે પાણી કાઢી તો છે ને એકદમ પોચા એવા બફાઈ ગયા છે. તો હવે આપણે તેમાં બધો મસાલો કરીશું. હવે આપણે કાઢીશું બટેટા. બધા જ બટેટાની છાલ કાઢી અને રેડી છે. તો હવે આપણે એમાં નાખીશું ચણા. હવે આપણે એમાં નાખીશું થોડું નિમક. તેમાં આપણે નાખ્યું છે આટલું નિમક, અને બાફવામાં પણ મેં થોડું નિમક નાખ્યું હતું, એટલે મેં એટલું નાખ્યું છે. અને હવે નાખીશું આમચૂર પાવડર, થોડું સંચળ. હવે તેમાં નાખીશું આટલું મરચું પાવડર, આટલો ધનિયા પાવડર, લીંબુ. મેં અહીંયા એક જ લીંબુ નાખ્યું છે, કારણ કે આમચૂર નાખ્યું છે, તમે વધારે પણ નાખી શકો. અને હવે નાખીશું જે ફુદીનાવાળી પેસ્ટ હતી, પાણી બનાવ્યું ને જે બચી હતી પેસ્ટ, તે નાખશું. એટલે મેં આદુ મરચાંની પેસ્ટ નથી નાખી, આ પેસ્ટ નાખવાની હતી, એટલે તમે આદુ મરચાં પણ નાખી શકો. આનાથી એકદમ એવો સરસ ટેસ્ટ આવે છે અને ઉપયોગમાં પણ આવી જાય છે. હવે તેને હલાવી ભાંગી અને છૂંદો કરી નાખ્યા. તો તમે જોઈ શકો છો કે મસાલો એકદમ સરસ થઈ ગયો છે. તો તેમાં નાખીશું હવે થોડી પાણીપુરી માટે જે પૂરી હોય છે એનો ભૂકો કરી અને થોડી તે નાખીશું, જેથી મસાલાનો ટેસ્ટ એકદમ સરસ આવે. હવે તેમાં નાખીશું થોડું એવું જે ફુદીનાનું પાણી બનાવ્યું હતું, 2 ટેબલ સ્પૂન જેટલું, જેથી કરી અને એકદમ તે સરસ બને. જો તો તૈયાર છે આ હોમમેડ પાણીપુરી. અમે બધું ઘરે જ બનાવીએ છીએ. અમે બહારનું ખાતા નથી, એટલે ઘરે જ બનાવીએ છીએ. તમે આમાં ડુંગળી પણ લઈ શકો. અમે ડુંગળી ખાતા નથી.